રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 63માં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી. સમગ્ર વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે નગરપાલિકા સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પર 63મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો. દર વર્ષે ઉજવવામાં આવતા આ વાર્ષિક મહોત્સવની જેમ આ વર્ષે પણ ભવ્ય કાર્યક્રમ દ્વારા કોલેજમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ કોલેજના અભ્યાસ કરી રહેલા ટીવાય બીકોમના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. વધુમાં હાલમાં અભ્યાસ કરી રહેલા તમામ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અવ્વલ નંબર પ્રાપ્ત કરનારને શિલ્ડ ઇનામો તેમજ ગોલ્ડ મેડલ સહિતના ઇનામો આપી તેમનું મનોબળ વધારવા પ્રયાસો કરાયા હતા. આ કાર્યક્રમમાં ઉપલેટા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સામાજિક અને વિવિધ સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. JKS ન્યૂઝ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. આજ રોજ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટામાં કોલેજની સ્થાપના પછીનો 63મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ વાર્ષિક ઉત્સવના મુખ્ય મહેમાન અધ્યક્ષ તરીકે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર સન્માનીય શ્રી નીલબેન ઘેટિયા એ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે અતિથિ વિશેષ તરીકે આપણે ઉપલેટા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર એ સામાણી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની અંદર ખાસ કરીને ટીવાય બીકોમના વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે તેમનો વિદાયનો કાર્યક્રમ અને સાથે સાથે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ એકેડેમિક કેરિયરમાં જે સફળતા પ્રાપ્ત કરી હોય તેમજ રમતગમત, સ્પોર્ટ્સ તેમજ પર્વતારોહણ, NCC, NSSમાં જે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય તે બધા જ વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને એ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ કોલેજમાંથી જે અધ્યાપકોએ PhDની પદવી પ્રાપ્ત કરી હતી તેમનું પણ એ વિશેષ સન્માન અને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે ઉપલેટા કોલેજની અંદર 5 નવા અધ્યાપકોની એ નિમણૂક થયેલી તો નવા અધ્યાપકોની એમને પણ સ્વાગત અને સન્માન એમનું પણ કરવામાં આવ્યું હતું. આ રીતે આ કોલેજનો 63મો વાર્ષિક ઉત્સવ વિદ્યાર્થીઓની બહુ જ મોટી સંખ્યામાં નીલમ મેડમ ઘેટિયા, ચીફ ઓફિસર, મેડિકલ ઓફિસર સામાણી સાહેબ, તમામ અધ્યાપકશ્રીઓ અને તમામ વિદ્યાર્થીઓની હાજરીમાં એ સારી રીતે એ ઉજવવામાં આવ્યો. અને કાર્યક્રમને અંતે આ વર્ષોની અમારી પરંપરા છે મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની કે વિદ્યાર્થીનો વાર્ષિક એન્યુઅલ ફંક્શન હોય ત્યારે જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત હોય, મહેમાનો હોય એ બધાનો એ બપોરે કાર્યક્રમ પૂરો થયા પછી એ ભોજન લઈને જ બધા વિદ્યાર્થીઓ વિદાય થાય. તો આ રીતે પણ એ વિદ્યાર્થીઓનો એ ભોજનનો કાર્યક્રમ પણ અત્યારે રાખવામાં આવ્યો છે. તો એ રીતે સુખરૂપ સારી રીતે આજનો આ વાર્ષિક ઉત્સવ એ પૂર્ણ થયો. મારું નામ વલ્લભભાઈ આંબાભાઈ નંદાણીયા, પ્રિન્સિપાલ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટા. મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું. આ વખતે અમારી કોલેજમાં વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો. તેમાં મુખ્ય અતિથિ તરીકે નીલમબેન ઘોટિયા અને મોહન સાહેબ હાજર રહે, સાંગાણી સાહેબ હાજર રહ્યા. અને અમારી કોલેજમાં દર વર્ષે આ રીતના ફંક્શન ઉજવવામાં આવે છે અને દરેક પ્રવૃત્તિ ખૂબ જ આનંદપૂર્વક ઉજવવામાં આવે છે. અમારા પ્રોફેસર લોકો અને પ્રિન્સિપાલ શ્રી બધા તરફથી ખૂબ જ સહકારપૂર્વક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે અને પોતાનું નીતિમત્તાથી પોતે કાર્ય કરે અને વિદ્યાર્થીઓને માટે દરેક સમયે સપોર્ટ કરી અને તેના માટે ઉભા રહ્યા છે. અને આ વખતે અમારા કોલેજના ભૂતપૂર્વ મોડી સાહેબ તરફથી ઇકોનોમિક્સ વિભાગમાં ગોલ્ડ મેડાલિસ્ટ કરવામાં આવ્યું છે. અમારા કોલેજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને અમારી કોલેજમાં વિદ્યાર્થી તથા અધ્યાપકો દ્વારા હર હંમેશ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો બંને દ્વારા ખૂબ જ સારું કાર્ય કરવામાં આવે છે. અને મને ગર્વ છે કે હું મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું. મારું નામ સુચા કોમલ અને આજે અમારી મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટામાં 63મા વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને મેડિકલ ઓફિસર હાજર રહ્યા હતા અને અન્ય મહેમાનો પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ સ્પોર્ટ વિભાગમાં શિલ્ડો આપવામાં આવ્યા હતા અને અર્થશાસ્ત્ર વિભાગમાં મોરી સાહેબ દ્વારા ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા. અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને પૂર્ણાહુતિની સાથે દરેક વિદ્યાર્થીઓએ ભોજન લીધું હતું. અને અમારે જે સપ્તધારા ઉજવાય છે તેમાં પણ શિલ્ડ આપીને તેને સન્માનિત કરવામાં આવ્યા હતા.